સમાચાર સામે આવી રહ્યા છે ધોરાજીથી। ધોરાજીના રાજકારણમાં મોટો યુ-ટર્ન। સવારે કોંગ્રેસમાં જોડાયેલા પાટણ વાવના સરપંચની કલાકોમાં જ ભાજપમાં ઘર વાપસે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મોટી રાજકીય ઉથલપાથલ। પાટણ વાવ ગામના સરપંચ કાનભાઈ સાવલિયા ફરીથી ભાજપમાં જોડાયા। સવારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ ફરી મોટો નિર્ણય। પોતાના સાથી આગેવાનો અને સભ્યો સાથે ફરી કેસરીઓ ધારણ કર્યો। કોઈપણ દબાવ વગર અમારી સમજથી લીધેલો નિર્ણય મૂળ પ્રવાહમાં રહેવું વધુ યોગ્ય હોવાથી પાછા ફર્યા। સવારે કોંગ્રેસ દ્વારા કરાયેલા સ્વાગતને સરપંચે ગણાવી માત્ર ઔપચારિકતા। થોડા કલાકોમાં જ સરપંચના પક્ષ પલટાથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી। આજે હું પાટણ ગામનો સરપંચ છું। મને ફૂલ દબાણ કરવામાં આવેલા આજે, એના માટે હું કોંગ્રેસમાં સવારે ઘરાર દબાણથી મને લઈ ગયા હતા, પણ પાછો હું ઘરે આજે આવ્યો કોંગ્રેસની ઓફિસેથી। તો મને બધા ઘરવાળા વડીલોએ મને સમજાવ્યું આપણે ભાજપમાંથી છૂટાણા છીએ, ભાજપના વિકાસલક્ષી કામો છે, આપણે ભાજપ મૂકીને ક્યાંય જવું ન જોઈએ। મારી ભૂલ હતી ને વડીલોના સમજાવવાથી મને સમજણ આવી ગઈ કે આપણે ભાજપમાંથી છૂટાણા છીએ, રહેવું જોઈએ। મને મારી ભૂલ સમજાણીને મેં સ્વીકારી, એટલા માટે હું પાછો આજે સાંજે ભાજપનો ખેસ પહેરી અને ફૂલ તાકાતથી ભાજપમાં જોડાઉં છું અને જિંદગીભર ભાજપમાં રહીશ એવી મારી આશા। હું એક જ ભાજપમાં ગયો હતો અને હું પાછો આવી ગયો। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।